મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં રહેતી મુસ્લિમ મહિલાને અચાનક પતિ દ્વારા 3 વાર તલાક આપી દેતા લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। છેલ્લા 9 વર્ષથી પતિ સાથે રહેતી મહિલાને સંતાન ન હોવાના કારણે તેના પતિ અને પરિવારજનો દ્વારા વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરવામાં આવતી હતી, પરંતુ મહિલાના પિતા ગરીબ અને પરિસ્થિતિ સારી ન હોવાના કારણે પતિ અને પરિવારજનોનો છેલ્લા 9 વર્ષથી ત્રાસ અને મારઝૂડ સહન કરી રહી હતી। પરંતુ અચાનક મહિલાને તેના પતિ જાવેદ મુસ્તાક કોઠારી દ્વારા વોટ્સએપ મેસેજ દ્વારા તલાક આપી દેતા મહિલાએ મહિલા પોલીસ સ્ટેશન મથકે તેના પતિ જાવેદ મુસ્તાક કોઠારી તેમજ તેના પરિવારના સદસ્ય સામે ફરિયાદ કરી હતી। મહિલાએ ફરિયાદ કરતા આરોપી પતિની ધરપકડ કરીને તરત જ પોલીસ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા છે, જેથી મહિલાએ રાષ્ટ્રપતિ, ગૃહ વિભાગ, મુખ્યમંત્રી સહિત જિલ્લા પોલીસ વડાને ન્યાય માટે લેખિતમાં રજૂઆત કરી ન્યાય ન મળે તો ઈચ્છા મૃત્યુની લેખિતમાં પરવાનગી માંગી છે। આ બાબતે આ કેસની પીડિતા અને મહીસાગર જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાએ શું કહ્યું, આવો સાંભળીએ। સંતરામપુર ખાતે રહેતી બે છું બેન। મારા લગ્ન જાવેદ મુસ્તાક કોઠારીના સાથે થયા હતા। એ ગોધરા બાગોળના રોડ પર રહે છે। એને મને સંતાન ના થતાં મને 3 તલાક આપી દીધા છે। હું ગરીબ પરિવારની છોકરી છું, મારી માતા નથી। મારા પપ્પા વૃદ્ધ છે, મારા ભાઈઓ 2 છે, એ પોતાની ફેમિલી સાથે અલગ રહે છે। હું પપ્પા સાથે વૃદ્ધ રહું છું, એમના સાથે રહું છું, જેથી મને એને 3 તલાક આપી દીધા છે। મેં એને માટે ફરિયાદ કરી હતી મહિલા પોલીસ સ્ટેશન લુણાવાડા ખાતે આવી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેથી એને એક્શન કોઈ લેવાયું નથી। એને જામીન મળી ગયા છે, જેથી કરીને મેં આ બધું કર્યા પછી બી મેં ઈમેલ સાથે રાષ્ટ્રપતિને ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગી હતી, એની અપીલ કરી છે। તમે તલાક શેના પર આપ્યા હતા? વોટ્સઅપ દ્વારા તલાક આપ્યા છે। મને વોટ્સઅપ પર મોકલ્યું છે, તલાક આપ્યો છે। કેટલા વર્ષથી લગ્ન થયું હતું? 9 વર્ષથી તમને ત્રાસ આપે છે? 9 વર્ષથી 10 વર્ષ થયા લગ્ન, 9 વર્ષથી એમને સાથે રહીને પછી તલાક આપી દીધા મને। કેવો ત્રાસ આપતા હતા? માનસિક શારીરિક ત્રાસ આપતા હતા મને, સંતાન ના થતા મને ત્રાસ આપતા હતા, વારંવાર ત્રાસ આપતા, મારઝૂડ બધું જ કરતા હતા મારી સાથે। તમે શું ઈચ્છો છો? બસ એની સજા, ન્યાય મળે મને બસ। તો ન્યાય નહીં મળે તો? ન્યાય નહીં મળે તો હું ઈચ્છા મૃત્યુની પર મેં રાષ્ટ્રપતિ સાથે ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગી છે, એની અપીલ કરી છે। જી સર, લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી બહેન દ્વારા અરજી દાખલ કરવામાં આવેલ છે। એમાં પતિ દ્વારા ત્રાસ અને ટ્રિપલ તલાકની અરજી હતી, જે અરજીની તપાસ બાદ પોલીસે એમના પતિ વિરુદ્ધ FIR દાખલ કરે અને એની તપાસ હાલમાં ચાલુ છે। સર, એટલે કેવું એવું છે કે જે ફરિયાદી છે એને જામીન આપી જાય પોલીસે, એમાં શું કહેશો? ટ્રિપલ તલાક કાયદા અંતર્ગત આજે જામીન આપતા પહેલા એમને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવાના હોય છે અને જે ફરિયાદી બહેન કે એમના કુટુંબી ફરિયાદી બહેનને સાંભળવાના હોય છે। તો આ કેસમાં પોલીસ સ્ટેશન દ્વારા જામીન આપી દેવામાં આવેલ છે, તો એની તપાસ માટે અધિકારીની નિમણૂક કરી દેવામાં આવેલ છે અને આ સમગ્ર પ્રકરણમાં જો કોઈ જવાબદાર કર્મચારી કે અધિકારી હશે અને કોઈ ક્ષતિ એમાં જણાશે તો એમના સામે પગલાં લેવામાં આવશે। સર, જે આ મહિલા જે છે ને રાષ્ટ્રપતિને ઈચ્છા મૃત્યુની અરજી, ન્યાયના માટે ઈચ્છા મૃત્યુની અરજી કરી છે, શું કહેશો? એના બાબતે મહિલાનો સંપર્ક કરવામાં આવ્યો છે। એમના તરફથી કદાચ ન્યાય નહીં મળ્યો હોય એના અનુસંધાને ઈચ્છા મૃત્યુની અરજી કરવામાં આવેલ છે, તો પોલીસ તરફથી એમને જે પણ કારણ છે એને જાણીને આગળની કાર્યવાહી કરવામાં